આજે પણ આપણે જવાનું છે બહાર. હમણાં થોડું ઘણું ચાલુ રહેશે ભાઈ, કેમ કે આપણે છે દશામાનું વ્રત. મેં એવું છે આપણે 2-3 ઠેકાણે ઘણી ઠેકાણે ફર્યા. મમ્મીના 2 માસીની ઘરે, એ લોકોને બધાને બહુ સારું છે. પણ બધા મહાદેવ દ્વારકાધીશ, સ્વાગત છે તમારું બધાનું આપણે નવા બ્લોગની અંદર. તો આજે પણ આપણે જવાનું છે બહાર. હમણાં થોડું ઘણું ચાલુ રહેશે ભાઈ, કેમ કે આપણે છે દશામાનું વ્રત. તો મારા દાદાના દીકરી, મારા બેન છે ને, એના વ્રત છે. તો ત્યાં ઉજવણું છે ને, એના માટે આપણે ગોયણી છે, તો ત્યાં જવાનું છે. અને બીજું મારા નાનીની બાની ઘરે આપણે છે ને વહેલા જણાવી દીધું છે. બાકી તો આપણે એમ કહીએ કે જોયા કરજો, પણ આપણે કહી દીધું છે આ વખતે. બાકી તમે કન્ટિન્યુ બ્લોગની અંદર બના રહેજો. જ્યાં જશું ને આપણે બતાવશું બધી વસ્તુ, બધી બાજુ. તો બના રહેજો બ્લોગની અંદર. મળીએ આપણે. તો મમ્મી ને ભાઈ ને તૈયાર થઈ ગયા છે. ચલો તો ભાઈ, આપણે જ્યાં આવ્યા હતા એના કામકાજ પતી ગયું છે. અહીંયા હતું દશામાનું વ્રત, એનું ઉજવણું હતું અને કથા હતી. બધું કામકાજ હતું પતી ગયું છે. આમાં મોડું થઈ ગયું એટલે તમને કાંઈ બધું બતાવવાનું નહીં, બરાબર? કાંઈ વાંધો નહીં. હજી અમે જઈએ છીએ ત્યાં તમને બતાવશું. તો કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગની અંદર. ભાઈ છે ને આપણે જૂના બાજુ જવાનું છે મારા મમ્મીના મામાની ઘરે. મારા મમ્મી છે ને અહીંથી ટ્રોફા લે છે. મમ્મીના માસીના છોકરાને મજા નથી ને, તો ત્યાં જાય છે ભાઈ. મારા મમ્મીના નાની ભાઈ જ્યાં આપણે ફાઇનલ આવવાનું હતું ને ત્યાં આવી ગયા છે. તો આ છે મારા મમ્મી છે ને ના મામાનું ઘર છે ને. મારા મમ્મી છે, આ ભાઈ છે ને, અમારી નાની છે. મારા મમ્મીના આઈ આપણી છે ને, એ 2 વાત કરે છે બેઠા. જો ભાઈ, મારા મમ્મીના મામાના મકાન છે ભાઈ. મેં એવું છે આપણે 2-3 ઠેકાણે ઘણી ઠેકાણે ફર્યા. મમ્મીના 2 માસીની ઘરે, એ લોકોને બધાને બહુ સારું છે. પણ બધા સાંજે પબ્લિક હતી, બધા બેઠા હતા બધાવાળાને, એટલે આપણે કંઈ ત્યાં વિડીયો શૂટ થયો નહીં. બાકી આ જોઈ લે આવી રીતે કંઈક છે ભાઈ. તો બના રહેજો બ્લોગની અંદર. મળીએ આપણે આગળ. મમ્મીના મામાના ઘરનું હોમ ટૂર ભાઈ. મારા મમ્મી, આ મારા મમ્મીના નાની માં ને અમારા ભાઈ. કરાવું બધાને. જો ભાઈ, આજે છે ને આપણે બહુ ઝાઝી જગ્યાએ ફર્યા છે. બધી બહુ નોખા મારા મમ્મીના મામાની ઘરે છે આપણે. એમાં મારા મમ્મીના 2 માસીની ઘરે ગયા હતા, મારા બેનની ઘરે ત્યાં દશામાનું વ્રત ઉજવણું હતું અને કથા પણ હતી. એ કાંઈ ક્લિપ આપણે ભાઈ શૂટ થઈ નથી, કેમ કે પબ્લિક બહુ બધું સાજું હતું ને અમે થોડાક મોડા પહોંચ્યા હતા ત્યાં, એના લીધે. બાકી મારા મમ્મીના મામાના ઘરનો નજારો જો ભાઈ, ગામડાનો નજારો. હા, મારા મમ્મીના મામાનું ઘર છે ભાઈ, 3જે માળે છે આપણે ને. આ એમનું ગામડું છે ભાઈ. આવી રીતે કંઈક છે ભાઈ. આવું સરસ છે જો ભાઈ. જુમા ખેતી ને. તો ભાઈ છે ને આવી રીતે કંઈક છે. તો કેવું લાગ્યું કહેજો બધા, અને બના રહેજો બ્લોગની અંદર. મળીએ આપણે. તો ભાઈ છે ને આપણે છે ને અહીંથી નીચે ઉતરી ગયા છે, દાદરેથી નીચે ઉતરી ગયા છે. અને આ છે ભાઈ મારા મામાના બીજા રૂમ છે, ઉપર નીચે છે. આ રૂમમાં કંઈક કેવા ભાઈ સરસ. આ રૂમમાં તો આવી રીતે મારા મામાએ કંઈક ગોઠવેલું છે ભાઈ, મમ્મીના મામાએ બધી આવી રીતે છે. આ ભાઈ અહીંયા 3જો રૂમ છે. ને ભાઈ આ જો
બતાવ્યું એવું છે ભાઈ મારા મમ્મીના મામાનું ઘર ને ભાઈ જુઓ આવી રીતે જો ખેતરનું ભાઈ છે હો દેશી લસણ ડુંગળી ને આવી રીતે છે ભાઈ બધું પોતાના ખેતરનું જ વાવેલું છે ભાઈ અને અમારી ત્યાં પણ કંઈ પણ હોય ને તો મોકલાવે ત્યાં ગમે કોઈ પણ કંઈ વસ્તુ હોય ને તો અમારી ત્યાં પણ બધી આ બધી વસ્તુ મોકલાવે કંઈ પણ જે ખેતરમાં થાય ને એટલે એ લોકો મોકલાવે અમારે ત્યાં ગમે વસ્તુ માંડવી કે લસણ કે ડુંગળી કાંઈ પણ વસ્તુ હોય ને તો અમારે ત્યાં મોકલાવે હવે બના રહેજો બ્લોગની અંદર મળીએ આપણે તો ભાઈ આપણે બહાર ગયા હતા બધી બાજુ ત્યાંથી ફરી ને ઘરે આવતા રહ્યા છે ને આવીને નાહી ધોઈ નાખ્યા છે કેમ કે દીવાબત્તીનો ટાઈમ થયો છે ને એટલે માતાજીનું આરતી કરવાનું અને આપણે ગયા હતા દિશામાના વ્રતના ઉજવણામાં તો જોઈ લો ભાઈ આવી કઈ વસ્તુ મળેલી છે આ કઈ દિવાલીઓ છે માતાજીનો ને આવી બધી કટલેરી છે આવી બધી વસ્તુ મળેલી છે અને હવે દિયા આથમી ગયો છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે દીવાબત્તી કરવાનું તો આજના માટે આટલું જ અહીંયા કરીએ છીએ આપણે વિડીયોને એન્ડ તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ મળીએ નવા બ્લોગની અંદર